કેમ છો મિત્રો? કચ્છી બ્લોગ પર તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો આપણે કાલનો બ્લોગ જોયો. આજે આપણે જવાના છીએ અટલનગર ગૌકથામાં. મિત્રો તે વાગા છે 10. આજે બહાર તો ક્યાં નીકળવું થશે નહીં, થોડીક ફોન છે ને એડિટિંગ કરવાની છે ને પ્લાન બનાવ્યો છે આજે અટલનગર જવાનો ગૌકથા છે. તો મિત્રો જેને પણ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય એ જલ્દી સબસ્ક્રાઈબ કરી લ્યો અને આવનારા નવા વિડીયો પર તમે જોઈ શકો ને શેર પણ કરજો મિત્રો. જેમ બને તેમ તમારા વધારે મિત્રોને શેર કરજો. જે પણ છું આજ તમારા થકી છું, જલ્દથી જલ્દ આપણે 10K સબસ્ક્રાઈબ પૂરા કરવાના છે. તો તમને જણાવી દઉં મિત્રો, શેર જરૂર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. જેને પણ ન કરી હોય તો આવનાર નવા વિડીયોમાં તમે જોઈ શકો. જેમ બને તેમાં સારા આપણે બ્લોગ બનાવશું ને અમારા બ્લોગ તમને કેવા લાગ્યા એ પણ જરાક જણાવજો. દ્વારકા ગયા અને પછી હમણાં 2-3 ટૂર કર્યા હતા આપણે વાડીના ને, તો કાંઈ પણ તકલીફ પડી હોય અને કાંઈ ભૂલચૂક થઈ હોય મારાથી તો માફ કરજો મિત્રો. ચાલો મિત્રો, આપણે પછી નીકળીએ અટલનગર ગૌકથામાં. ભલે આપણે આગળ મિત્રો આપણે નીકળી ગયા છીએ અટલનગર બાજુ ગૌકથામાં. ચાલો આપણે પહોંચી જઈએ. ઘરના બધા છે ભેગા ફેમિલી. આપણે તો બસ ખાલી ફરવા જઈ રહ્યા. જાશું તો ભાઈબંધની વાડી નીકળી જશું ફરવા માટે. પહોંચવા આવ્યા આપણે મમવારા મિત્રો. હવે તડકો છે બહુ, બપોરનો ટાઈમ છે. સિલિકા તો રોડ ભરેલો પડે. રસ્તાની તો બહુ હાલત ખરાબ છે અત્યારે. પહોંચીએ આપણે મમવારા. જોઈ શકો છો મિત્રો મમવારા ગામ. આપણે અહીંયાથી નીકળી આવવાનું છે અટલનગર. આ છે આપણા મામાની દુકાન અને આપણે નીકળી આવ્યા આ બાજુ. આ છે હનુમાન ચોકડી. સામે જોઈ રહ્યા છો હનુમાન દાદાનું મંદિર મિત્રો. આપણે નીકળી ગયા છે આ બાજુ અટલનગર. મિત્રો આપણે પહોંચ્યા છીએ ચપરેડી. આપણે નીકળવાનું છે હજી આગળ અટલનગર. આ છે નવો ગામ. છે અટલનગરની ગાયો મિત્રો. આપણે ચપરેડી જવાનું આ બાજુ છે. હું તો પહેલી વાર આવ્યો આ બાજુ ગામમાં મિત્રો. આપણે છે અટલનગર જૂના ગામમાં. આ બાજુ ગાયો ગૌશાળો, ગાયો ચોરો ચરે છે. આપે રાખી ગાડી પાર્કિંગમાં આવી જાય ભાઈબંધની વાડી. કથા છે આ બાજુ. મિત્રો થોડી વાર કંથામાં આંટો મારીને આપણે આવી ગયા ભાઈબંધની ઘોડી ફેરવવા માટે. બહુ એવી સારી ઘોડી છે ને. પ્રકાશભાઈ અહીંની ઘોડી છે, અટલનગરના રહેવાસી છે. બહુ મસ્ત હાલે છે. તો મેં કીધું ચલો આપણે મિત્રની ઘોડી ફેરવા જઈએ. બહુ સારી એવી ઘોડી છે. નાનકડી ઉંમર છે. તમે જોઈ શકો છો. મજા આવી આપણને. મિત્રને મળીને આનંદ થયો. ઘોડી ફેરવી. આપણે અટલનગર કંથામાં ફરી કરીને ઘરે પહોંચ્યા છે. અત્યારે વાગ્યા છે 10. ગાડી મૂકીને આવી ગયા છીએ ઘરે પગે. અત્યારે થોડીક આમ જાય વોલીબોલ રમી આવે થોડીક વાર. મિત્રો આપણે આવી ગયા હતા વોલીબોલ જોવા. અત્યારે આજે રમવાનું છે આરામ. આજે દાંડીથી મિત્રો આવ્યા રમવા. થોડીક વાર જોઈએ મિત્રો. આજે જમાવટવાળી મેચ થશે.